વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સિલેક્શન લિસ્ટ પર કઈ રીતે જાવાસ્ક્રિપ્ટનું વેલિડેશન આપી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સિલેક્શન લિસ્ટ પર વેલિડેશન. તો એની માટે પહેલાં ફોર્મને ડિફાઇન કરવું પડશે. ફોર્મને ડિફાઇન કરવા માટે ફોર્મ આઇકોન પર ક્લિક કરતાં ફોર્મ પ્રોપર્ટીઝ ઓપન થાય છે. એમાંથી ફોર્મ નેમ તમે કોઈ પણ નામ આપી શકો છો. હું ટૂંકું નામ FRM લખી દઉં છું. અહીંયા એક્શન URL તરીકે ફાઇલનું નામ અને મેથડ તરીકે પોસ્ટ. એડવાન્સ એડિટ બટન પર ક્લિક કરશો. એડવાન્સ પ્રોપર્ટી એડિટર ઓપન થશે. એની અંદરથી જાવાસ્ક્રિપ્ટ ઇવેન્ટ, એમાં એટ્રીબ્યુટ વિભાગમાં ઓન સબમિટની સામે આપણે લખીશું રિટર્ન અને જે ફંક્શન પર જવાનું છે એ ફંક્શનનું નામ. તો અહીંયા આપણે VDF નામનું ફંક્શન ટૂંકમાં લખી દઈએ છીએ. ઓકે, અહીંયા પણ ઓકે. હવે સિટી ફિલ્ડ બનાવીશું આપણે, અને સિટી ફિલ્ડ માટે પહેલા લેબલ આપી દઈએ, અને એના પછી આપણે સિટી ફિલ્ડ માટે સિલેક્શન લિસ્ટ બનાવીશું. તો ફોર્મ અને બહાર જ તમારે સિલેક્શન લિસ્ટ આપેલું છે, ક્લિક કરશો. સિલેક્શન લિસ્ટ પ્રોપર્ટી ઓપન થશે. એમાં લિસ્ટ નેમ, આપણે જે સિલેક્શન લિસ્ટ બનાવી રહ્યા છે એમાં સૌપ્રથમ આપણે લિસ્ટ નેમ આપી રહ્યા છે. શાના માટે બનાવી રહ્યા છે? તો સિટી માટે. અને એડ ઓપ્શન, અને પછી પહેલો ઓપ્શન લઈશું સિલેક્ટ યોર સિટી. ઓકે, તો અહીં આપણે સિલેક્ટ યોર સિટી ટેક્સની સામે તમે જોઈ શકો છો સિલેક્ટ યોર સિટી આવે છે, અને વેલ્યુની સામે પણ સેમ લખાણ આવે છે. તો વેલ્યુ આપણે કાઢી નાખીશું. સિલેક્ટ કરીને એને કાઢી નાખવાની છે, ને ત્યાં વેલ્યુ આપી દઈશું -1. આ પોઈન્ટ માટે એરેનો ઉપયોગ કરેલો છે એવું સમજવાનું, કારણ કે જ્યારે પણ આપણે એરેનો ઉપયોગ કરીએ છીએ તો એની વેલ્યુ 0 થી સ્ટાર્ટ થતી હોય છે. તો અહીંયા -1 લીધું છે. એ સિવાય તમે તમારી રીતના પણ કોઈ વેલ્યુ લઈ શકો છો. અહીંયા એડ ઓપ્શન, હવે આપણા સિટીના નામ ઉમેરી દઈએ. એડ ઓપ્શન. હવે જ્યારે તમે નામ ઉમેરો ત્યારે વેલ્યુ ચેન્જ કરવાની જરૂર નથી. છેલ્લું જ્યારે નામ ઉમેરો ત્યારે એડ ઓપ્શન નહીં, પણ આપણે ઓકે કરીશું. અહીંયા તમારું સિલેક્શન લિસ્ટ તૈયાર થઈ ગયું છે, અને એને સબમિટ કરવા માટે આપણે સબમિટ બટન ઉમેરીએ. ફોર્મ ફિલ્ડ સબમિટ. અહીંયા ફિલ્ડ નેમની અંદર સબમિટ, અને અહીંયા બી તમારે ફિલ્ડ વેલ્યુમાં સબમિટ. ફાઇલ સેવ. ફાઇલનું નામ પહેલાં પેજ ટાઇટલ આપીશું, અને એના પછી ફાઇલનું નામ આપીશું. ઓકે, હવે ફાઇલને બ્રાઉઝ કરીને જોઈએ. અહીંયા એલો બ્લોક કન્ટેન્ટ કરવાનું છે, અને અહીંયા આપણે જો એક પણ ફિલ્ડ નથી પસંદ કરતા, મતલબ વડોદરા, સુરત એક પણ સિટી પસંદ નથી કરતા, તો અહીંયા સબમિટ થવું જોઈએ નહીં, કારણ કે તમે કોઈ સિટી સિલેક્ટ કર્યું નથી. પણ અહીંયા જો કે જ્યારે હું સબમિટ કરું છું, સબમિટ થઈ જાય છે. આવું થવું જોઈએ નહીં. બરાબર છે? તો એની માટે આપણે સ્ક્રિપ્ટ લખવી પડશે. સ્ક્રિપ્ટ લખવા માટે આપણે જઈએ કમ્પોઝરમાં. કમ્પોઝરના સોર્સ વિભાગમાં અને હેડ વિભાગની અંદર આપણે સ્ક્રિપ્ટ લખીશું. હેડ અને ક્લોઝ હેડની વચ્ચે જ સ્ક્રિપ્ટ લખવાની છે. તો અહીંયા આપણે સ્ક્રિપ્ટ લખીશું. તો સ્ક્રિપ્ટ ફંક્શન, ફંક્શનનું નામ છે VDF, અને પછી આપણે સિટી ફિલ્ડને ચકાસવાનું છે. સિટી ફિલ્ડ પર વેલિડેશન લખવાની છે, એટલે ઇફ સ્ટેટમેન્ટ આવશે. ઇફ document.frm ફોર્મની અંદર તમારે સિટી ફિલ્ડ અને એની વેલ્યુ કમ્પેર -1. બરાબર છે? જ્યારે એની વેલ્યુ આપણે -1 આપીશું ત્યારે
ઓકે, તો આ ટ્રુ થશે, કારણ કે -1 મતલબ એવું થાય છે કે તમે કોઈ સિટી પસંદ કરી નથી, બરાબર. અહીંયા જો સિલેક્શન લિસ્ટની અંદર વેલ્યુની અંદર જ્યારે -1 વેલ્યુ આપી છે ત્યારે સિલેક્ટ યોર સિટી છે, મતલબ કોઈ સિટી પસંદ કરી નથી, ત્યારે તમારે સબમિટ ન થવું જોઈએ અને એલર્ટ મેસેજ આવવું જોઈએ. એટલે આપણને એના બ્લોકમાં જઈને આપણે એલર્ટ પ્લીઝ સિલેક્ટ યોર સિટી, ઓકે, અને એના પછી આપણે ફોકસ કરવાનું છે. એટલે document.frm.city નામનું ફિલ્ડ, ડોક્યુમેન્ટ છે એની અંદર ફોર્મ છે અને એની અંદર સિટી નામનું ફિલ્ડ છે અને એના પર ફોકસ કરવાનું છે. તો ફોકસ નામની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે અને રિટર્ન ફોલ્સ. તો અહીંયા આપણું ઇફ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ, અહીંયા આપણું ફંક્શન પણ કમ્પ્લીટ અને આપણી સ્ક્રિપ્ટ પણ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ક્લોઝ સ્ક્રિપ્ટ, ફાઇલને આપણે સેવ કરીએ અને હવે જોઈએ બ્રાઉઝર એલાઉ બ્લોક કન્ટેન્ટ, સબમિટ કરીશું તો આપણને મેસેજ આવે છે કે પ્લીઝ સિલેક્ટ યોર સિટી, જે એલર્ટ બોક્સમાં દર્શાવવામાં આવ્યું છે. ઓકે, ફોકસ કર્યું છે, બરાબર છે. તો અહીંયા ધ્યાન રાખજો થોડું આપણા સોર્સ કોડ પર, જ્યારે એની વેલ્યુ -1 ક્યારે હશે, જ્યારે સિલેક્ટ યોર સિટી હશે ત્યારે, બરાબર છે. તો હવે સબમિટ કરું છું તો શું આવે છે, સિલેક્ટ યોર સિટી નામનું એલર્ટ બોક્સ આવે છે. તો અહીંયા ઇફ document.frm.city.value -1 હશે તો, મતલબ સિલેક્ટ યોર સિટી હશે તો શું, તમે કોઈ સિટી પસંદ નથી કરી, એટલે આ સ્ટેટમેન્ટ ટ્રુ થાય છે અને એના બ્લોકની અંદર એલર્ટવાળી લાઇનનો અમલ કરવામાં આવે છે, બરાબર છે, જે તમે અહીંયા જોઈ શકો છો. એલર્ટ બોક્સ આપ્યું છે જેની અંદર પ્લીઝ સિલેક્ટ યોર સિટી મેસેજ બતાવ્યો છે, બરાબર છે. હવે ઓકે કરું છું તો અહીંયા તમારે સિલેક્ટ યોર સિટીને ફોકસ કરવામાં આવ્યું છે. તો અહીંયા બીજી લાઇનની અંદર તમે જોઈ શકો છો ક્યાં ફોકસ કરવું છે, તો કે ડોક્યુમેન્ટની અંદર, એની અંદર ફોર્મમાં અને એની અંદર સિટી નામના ફિલ્ડમાં ફોકસ કરવું છે. એટલે ફોકસ પદ્ધતિ દ્વારા એને ફોકસ કરવામાં આવ્યું છે, બરાબર છે. તો આ રીતના તમારે સિલેક્શન લિસ્ટની અંદર તમારી વેલિડેશન્સ ચકાસી શકાય છે. ઓકે, હવે આપણે સિટી પસંદ કરી દઈએ અને સબમિટ કરીએ તો તમારા ડેટા સબમિટ થઈ જાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ થયું આપણું સિલેક્શન લિસ્ટ. હવે પછીના વિડીયોની અંદર આપણે બધા જ ફિલ્ડને ભેગા કરીને આપણે એક વેલિડેશન તૈયાર કરીશું.